જો કેમ પણ મસ્ત મજાનું હવે આપણે તો બધું મસ્ત મજાનું કુકિંગ થઈ જશે ત્યાં. હાલો ભાઈ એક તગરું ખાગા આવી ગયો પણ જો આવ ઝીણ્યું ખાગી સમજો. હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો તમને છે ને ખાગા મચ્છી જોવા મળવાની છે. ખાગાનું અથાણું બનાવ્યું નહીં તમને આ વિડીયોમાં જોવા મળવાનું છે. તો કન્ટિન્યુ જોઈએ રાખજો ખાગાનું અથાણું કેવી રીતે બનાવે. વિડીયો તમને ગમે તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો. નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. આનું માન રાખજો. કરી દેજો. સરસ કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જઈએ છીએ આપણે દરિયામાં કા. હા હાલો ભાઈ તો અમે હવે 2 જણા જઈએ છીએ. બીજો મસ્ત આવ્યો છે કે તો કંઈક મચ્છી બચ્છી ઉતારે તો અમે તમને દેખાડો હાટું થઈને જઈએ છીએ કા. તો બિના રહેજો તો કાંઈક આવશે ને હશે તો જોઈ. કેવું મસ્ત દેખાય. વાહ દેખાય મસ્ત. સાચી વાત છે હો. એને ભાઈ શાક ઉતારવાની કઈ ટાઈમ નતો થયો, વાર હતી તો અમે પાછા ભેગા ઘરે. સરસ. જો તો ભાઈ કોઈને આનું નામ છે ટોમન ને મીંદડો છે ને પૂરો 5 કિલા વજન છે. હજી 1 વર્ષનું બસું છે. હાથનું કરવું તો મેક લાવું મારા વાલા. કેટલો જાડો છે પણ તરીકે. વાહ ભાઈ વાહ. દરિયો કેમ પણ આખે આખો આવ્યો ને કાંઠો કાંઠ ભરાઈ ગયો બોલો. મસ્ત મજાનો. આમ હાવ થેર છે ને આમ પાછા મોજા વધારે છે એવું છે. હાવ કાંઠે નીકળી ગયો બોલો બાય. મસ્ત મજા આવી ગઈ. તો ભાઈ ગયો હાવ કોરામાં. હાલો ભાઈ મોજો આવ્યો છે લવજીભાઈ. ભાગજો. સાચી વાત છે ભાઈ. હાલો ભાઈ એક તગરું ખાગા આવી ગયો પણ જો હાવ ઝીણ્યું ખાગી ગયો. ઉજરો છે વાહેલા મેનો. વાહેલા વરસાદનો ઉજરો ખાગો પણ હાવ નાનો છે. હાલ છે ને તમારે મોટી ખાગી આવા દેખશે તો લેકે ઇન્ડિયા કોલી આવું ભાઈ. તો ખાગી હાસુ કોલી નાની આવી બોલો. મારી બેટી હાવ ઝીણી એવી બસુડિયા. આવા તો તમને કીધે પેલા જોવાય નહીં મળતા કેમ કે મોટી આવતી એની બદલે હાવ નાની સાઈઝ થઈ ગઈ. લ્યો હવે 7 કિલો ખાગા 5 નંગ આવા ખાગાઓ યા તો અવડી ખાગી ન હાલે. આપણે આ ખાગાનું છે ને કટિંગ કરીને હુકવવાનું છે મસ્ત મજાના. આને બનાવવાનું છે આથણા કા. આપણે કેરીના માણા આથણા તમે બનાવો ને એમાં ખાગાના આથણા બનાવીશે. તે અમે આ 5 નંગ લીધા હે. 7 કિલો ફૂલ નમતા તો છે ને તો પછી 5 નંગ અને 7 કિલો. વાહ ભાઈ વાહ. નિંદ્રા નહીં એને યાર તારે રમતું કરવી જોઈએ. ભાડા ઓય મારા બાપ કેડીયું સડી ગયું. રવાની રમવાની રેસમાં કેડીયું ગડી જવું બોલો. ખાલી નાખો. આપણે આવી જશે એવા પાછા શાકવાળા ઘરે. બધું સાફ સફાઈ કરી રાખ્યું છે અને હવે ધોવાના છે આપણે ખાગા. તો આ ખાગા આપણે 5 લીધા ને 5 નંગ ને 7 કિલો. તો આને તો આવી રીતે પેલા ધોઈ નાખવાના ફૂલ આખા ધોવો. છોકરો બાકુ નાખો માં. તો આવી રીતે ધોવાના ફૂલ ધોવાના એટલી દીન દેવાના કે એનું શિકાસ હોય ને. અથાણું બનાવશે. અથાણા ખાગાના અથાણા બનાવવાના છે ને જેની શિકાસ હોય ને એ હાવ વહી જાય ને ત્યાં સુધી આપણે એને ઘાવવાનું છે. પછી કટિંગ કરવાનું છે અને પછી આપણે એને સૂકવશું અથવા બોળશું એમાં નાખશું શું કરીશું એ તમને બધું જાણવાનું જોવા મળશે કા. તો આપણે બનાવવાનું છે એનું અથાણું. બિના રહેજો હાલો ભાઈ. આપણે તો મસ્તી ને આપણે ખાગા હતા. કલર મસ્ત આમ જોવો જોરદાર મળી જોરદાર અને હાવ તાજા ના બાકી એટલે આપણે ભી લઈને ગયા તો એ સાંભળા નથી ગયા. હું લેવા નથી ગયા કે હાવ આપણે મચ્છી તાજી. જેટલી તાજી મચ્છી હોય એટલી મચ્છી સારી. અને તાજા કટિંગ કરવાનું છે. કટિંગ કરીને તાત્કાલિક આને સૂકવી દેવાના અથવા ગમે એમાં બોળી દે એટલે કે
હા એમ તો ખબર પડશે. હાલો હવે અમારે જો આનાથી હવે ખાગો કઈ કટિંગ થયો નહીં કા નો છે આને કઈ જે કાંઈ નહીં કે હમણાંથી કે હરખો નહીં આવડે તો અમે સેજલ ને કીધું છે એ કટિંગ કરી દઈ અને વાર લાગશે કાપશું મસ્ત નાના ટુકડા કરશું અને તમને દેખાડશું બધાને કા હા ભાઈ વાહ આવી કટિંગ થઈ રહ્યું છે. અહીંયા થોડુંક નાખ્યું થોડુંક અહીંયા નાખ્યું થોડુંક અહીંયા છે થોડુંક અહીંયા છે સેજલ કાપે છે આ હંધી જોવે છે અટકા વાળું નામ ને તેમને એવું કા એમ છે ને એવું છે ભાઈ બધું હાલો જોઈ છે શું થાય શું નહીં શું કરે શું નહીં ટેસ્ટિંગ કરી. વાહ ભાઈ ભાઈ કેવું પીસ બનાવ્યું જો તમે સેજલ એક નંબર પીસ બનાવ્યું છે જોરદાર. હજી એક ઓલા પણ અડધી છે ને બે અહીંયા છે આ બે કપાઈ જાય ને બે કપાણી છે ચાલો હાલે એ તો અહીંયા છે જો કલેજી કાળજા ને હુકાઈ ની વસ્તુ હોય ને ગલોફાન માથું ને એવું છે એમાં કાઢેલું છે અને અહીંયા ફૂકવવા માટેના પીસ જોરદાર બના રહેલો ભાઈ. ખાગા થઈ જશે કટિંગ મસ્ત મજાના આમાં સરબી પછી કલેજી અને ફૂલ માથું આવું હોય ને હુકાઈ ની એવું કડાક એ નોખું રાખ્યું એક સાબડું એટલું ભરાણું છે એ અને આ વાહ જુઓ તમે કેમ પણ એ પીસ બનાવ્યા એટલે કાંઈ ઘટે નહીં એવા પીસ બના જોરદાર. કાંઈ નો ઘટે તારું કટિંગ એટલે 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 જોરદાર એટલે જોરદાર એવું કટિંગ ખોટાડી બીજા પાસે કપાળ પર કટિંગ ની વખાણ કરે લે. હાલો તો મસ્ત બની ગયું છે ને હવે આનું શું કરીએ જોજો કા હવે પછી નું આપણે રામ રસ કટિંગ થઈ ગયું છે ને હવે આપણે નાખવાનું છે આમાં મીઠું બોલો તો રામ રસ મીઠું નાખી દેવાનું છે અને નાખવું પડશે ઘણું બધું કા ચાલો તો મીઠું નાખી દઈએ પછી હલાવીને પાછા દેખાડીએ કેવું થાય એમ કેમ નહીં એમ કા ચાલો ચાલો આવી રીતે કાંઈક હલાવે હાથ તો છેવટે બગડવાના છે એ તો પણ એ ખબર નહીં પડતી ભાઈ હાથ નાખીને આમ કરી આમ કરી દે આવડા નાન્યા નાન્યા પીડે આ ફોડવા હેલી ને દેજો અહીં હેલી જતી છે. હાલો ભાઈ રામરસ હવે નખાઈ ગયું છે હવે નાખવાનું થતું નથી મીડિયમ રાખ્યું છે આપણે કઈ બહુ નાખ્યું નથી. હવે આમાં છે ને આપણે આને બટકાને હલાવી લઈને રામરસ પકડીને ત્યાં સુધી હલાવવાનું છે અને પછી પાછા તમે બિના રહેજો આ શું કરે મને ખબર નથી હવે કા સોઈ છે. હાલો મીઠું નખાઈ ગયું એમ રામરસમાં ખબર ન પડતી મીઠું કેવું પડશે અમારે આ એમ કે આનંદભાઈ કે મીઠું કોઈ એમ કા રામરસ મીઠું નિમક ત્રણેય વસ્તુ નથી દીધી એટલે કે એક જ નાખ્યું પણ એ નાખી દીધું નામ ત્રણ છે ખાલી. હાલો હલાવીએ છીએ સમય ને પછી હલાવીએ ને પછી તમને દેખાડી દઈએ મસ્ત મજાનું ખાવાનું કટિંગ થઈ ગયું બધું નખાઈ ગયું છે ને હવે જો આપણે આ ગીરો લીધો છે એમાં જામ મોટ પાડીને પરવી દેવાના છે બટકા બધા તો આપણે ફોડવા જે છે કે નહીં આ ગીરામાં પરવી દેવાના છે. બોલે તો આપણી પાસે વાયર છે એવો આને સૈલો કહેવામાં આવે અને ગીરોય કહેવામાં આવે. આ કડક આવે અને તૂટે નહીં એવો મજબૂત આવે ફૂલમ ફૂલ. તો આપણે એમાં છે ને માટી ના બટકા બોલે તો ફોડવા તો એમાં પરવવાના છે અને આને હવે હુકવવાનું છે. ચટણી બટણીમાં આમ તેમ એમ કાંઈ બોવાનું નથી અત્યારે ખાલી હુકવવાનો છે. હુકાઈ અને કેવી રીતે હુકવી એ તમને અમે દેખાડશું બધી કા તો હુકાઈ ત્યાં સુધી નહીં દેખાડીએ આમાં એ પાછા તમને બીજા વિડીયો જોવા મળે છે ગમે ત્યારે પણ બાકી અત્યારે આવી રીતે હુકવી એવું છે 2 થી 3 દિવસ તો કન્ટિન્યુ હુકાવા દેવો પડશે અને આમાં પરવી પરીને ભેગો થતો જાય ને પછી આ પાછો વાયર જઈ શકે એ લાંબો કરશું અને બાંધશું. ઘણું બધું તમને નવીન જોવા મળશે તો બિના રહેજો ખાલી કા કે એકલા કઈ ઘડી પર મોકલે એમ નથી તો મેં એક લઈ લીધો છે સોટીઓ બીજો અને હું એ પરવા મળું કા તો કાયકા છે ને કાયકા પછી બહુ આમને રહેવા ન દેવાય તાત્કાલિક અને હુકવવાનું કામ જલ્દી કરવું પડે કા તો ચાલો જલ્દી પરવા મળીએ. જો કેમ પણ મસ્ત મજાનું તોરણ બની ગયું કાંઈ ઘટે ને એવું હજી છે એટલી બાકી હજી આવા પરવી છે કા. ચલો ભાઈ તો આપણે સાંયે ફેરવી લીધું છે કેમ કે હાવ તપી જાય તડકાને બહુ મહેનત વાળું બહુ કામ છે અટપટું કા હવે કવરેજ જઈને જેવું કામ શરૂ છે અત્યારે તડકા તને સાંયે બી એવા અને હજી તો પ્રોવવું પડશે અને પ્રોવાનું કામ શરૂ છે. ખાવું હોય તો બધું કરવું પડે કા. હાલો ભાઈ આપણે છે ને આવી જશે અહીંયા જોખવા કેટલું છું 2 2 ને 2 4 4.5 અને 200 ગ્રામ 4.5 kg ની માથે 200 ગ્રામ 4 કિલો ને 700 ગ્રામ 5 કિલોમાં એટલું ઘીટું. હાલો પછી આપણે આટકાને એવું અલગ કાઢેલું છે એ કેટલું છે એ જોખીને જોઈ લઈએ કા. તો 7 કિલો હતું એમાં કેટલું ઘટે કેટલું થાય કેટલું નહીં તમને બધું એમ કહી તો કોક
તમારે કોકને હુકવવો હોય અમારી જેમ આથણા બનાવવો હોય એ તો આ ખાલી હુકા હતી હુકા પછી એનું પાછું હુકલનું શાક બનાવવા માટે તે ઘણું બધી મહેનત આમાં અનેક વસ્તુ કરવાનું હોય યાર તમે કોકને કરવું હોય તો આ તો પરફેક્ટ કેટલી ખોટ જાય કેટલો ફાયદો પડે એ હાટોથી દેખાડીએ કા હઈ તો 7 કિલો હતા 5 નંગ હતા એની બદલે 4 કિલો ને 700 ગ્રામ થયું છે અત્યારે જોઈ છે હાલો ઓલું કાઢી લખ્યું એ કેટલું છે અટકા એ જોઈ આમાં પાછા અટકા છે એક આલડામ જો અને હજી પાછું કેટલું નીકળે બીજું એ જોખીને દેખાડી દઈ કા આ 1 કિલો ને 200 ગ્રામ થયું છે કાંટો કાઢી છે 4 ને 5 ઉભી રે 5 કિલો ને 700 પછી 8 ને 900 6 કિલો શાક થયું 1 કિલોનો ખોટ આવી ખાલી કિલોની ખોટ આવી 7 કિલો હતો એમ 6 કિલો નીકળ્યું પણ 1 કિલો ને 200 ગ્રામ આપણે આ કાઢી નાખ્યું એટલે બોલું 4 કિલો ને 700 ગ્રામ ફૂકવવાનું છે આ ફૂકાય એવું વસ્તુ નથી કાંઈ વાંધો નહીં હાલો તો પાછા ઓલાને ફૂકવી દઈએ કા ભાઈ ગુમ લાવી જાય 1 નંબર તાજા આમ જો જોરદાર મળી જોરદાર ચોખાવાના શરૂ છે તો શું ભાવ છે એલા 1000 રૂપિયા તમે પૂછ્યું ને એટલે જ મારા બોલો મેં પૂછ્યું ને તે 1000 રૂપિયા એને 800 રૂપિયા ભાવ હતો પણ મારા 1000 રૂપિયા ભાવ કરી લખ્યો આવડાય એટલે 1000 રૂપિયા થવાના છે કા થઈ જાય છે કે થાય હજી આવડને ખબર નહીં ને ખબર ને તમને પાક હજી વિધો નથી 800 રૂપિયા છે અથવા 1000 થઈ ગયો છે 1000 તો કીધું છે એમ તમારા ભાભીએ જોઈએ જઈએ તો ન ખબર ને તને ખબર છે કેટલો છે 800 રૂપિયા વધારો નતા એ નહીં 200 રૂપિયા વધારો ના હતા કા થઈ તમારે પાસે લેવા તો પડે ને પૂછો હા યાર 200 વધારે બોલો પૂછવા નહીં ભાવ ચડવા પડે એમ સેટિંગ ભાવ પૈસા ગનો લઈ લેવો ને હવે આપણે ખાગા ફીસ ગાય કા ફૂકવી દઈ સવારની મહેનત કરી બોલો બહુ આજ તો બહુ વાર લાગી છે કા આના પેલા વિડીયો મેકો ને એમાં તે કન્ટિન્યુ હાવ કવરાઈ જાય ને આમાં તે હાવ કવરાઈ જાય બહુ મહેનત કરી યાર અમે તો તમે બધા એમને સપોર્ટ કેમ નથી કરતા તો સપોર્ટ કરજો કન્ટિન્યુ અને ઘણો સપોર્ટ કરો આવો નવો સપોર્ટ કરતા રહેજો વાહ આભાર આપણે તો જાવીને હૂકવી દીધું છે ખાગો તમે જોઈ શકતા છો હજી પોળો કરવાનું શરૂ છે કામ કન્ટિન્યુ અને તો આવી રીતના મેં બાંધ્યો છે ને થોડોક બાંધવાનું બાકી છે કા હાય બાપા હોતા કાઢી લી છે બાંધી તેડી કોઈ પણ એવો થઈ જાવ ખાયા હુકાઈ દેવાનું છે કેમ લાગે કા મજા આવશે હુકવી રહેવું તારે ને એવું હે તો હાથ ફરી દે હાલો જોઈ છીએ ભાઈ આવી રીતે હુકવાનું છે આવી રીતે પોળો જો આવી રીતે પોળો કરવાનું છે વાહ વાહ એ સમજો વાહ ભાઈ વાહ હા ભાઈ બધું વાહ એ કેમ પણ લંગરો કર્યો હે કઈ ઘટે નહીં એમ પર ભાઈ વાહ ભાઈ વાહ લેવા મળી ને હવે આપણે તો બધું મસ્ત મજાનું હુકવીને થઈ જશે તૈયાર આવી રીતનું હુકવું છે ને હવે તો હાવ હુકાઈ જાય તેથી તમને મળશું આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણા નવા વિડીયોમાં તો જય માતાજી બાય